ચાલો મિત્રો, તો એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજનો વ્લોગ તમારા માટે હું લઈને આવી ગયો છું. તો આજનો વ્લોગ તમે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને મજા આવશે આપણો વ્લોગમાં. તો આજે આપણે કંઈક જતા થવાડીએ અને રસ્તામાં આપણે આવી રહ્યો છીએ આપણે એવડો કેળો કાંઠે જવો કેટલો સરસ ખડ ઉગી ગયું છે. ચોમાસાની સિઝન છે મિત્રો. અમે અડધે પગ્યા થઈને આપણે આવે છે એક સરસ નદી, એની કી આપણી વેણકી. જેવો અત્યારે દરિયાની છે એમ વેળું મારા છો. હા, ઓ કઈડો મોટો માછલો છે આમ જ, ઉડી ગયો માછલો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જશે આપણા વાડીએ. જેવી કે આવી આપણી વાડી હતી એમાં જો ખડ થઈ ગયું છે પેદીમાં. આમાં આપણે હાથી આંકવું જોઈએ, એટલે એમાં હાથી આંકવાનું છે આપણે. તો આવો, હું તમે આજકાલ આવે નદી દેખાડું છું. જો ગુજરાતની હડમ્બા જંગલની નદી છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે. જો આવી કઈ આપણી નદી છે, જો ઓલ કરે છે આ નદી ઠેઠ આપણે ઓલા ખેડેથી આવે. વાત કરીએ તો આપણે વાડીમાં શું આવ્યું હતું? આપણી વાડીમાં વાવ્યો હતો આપણે કપાસ. જો આવડે આવડે થઈ ગયો છે આવડે કપાસ, અને એમાં આપણે અત્યારે ડોલ સોંપવાના છે ત્યાં જશે આપણે. તો મિત્રો બધા અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી તમને અમારા એક નવા વ્લોગ જોવા મળતા રહે. એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો અમારો વ્લોગ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, મેરે ગાँव का मौसम. મિત્રો હવે અમે કપાસ છે બીજા આવો તમને ડોલપુર તક કપાસ છે ઉગાડતા શીખવાડી. પેલા કે આમ ખાડો કરી દેવાનો છે, પછી આપણે એક કપાસિયો નાખીને આમ દાટી દેવાનો હશે. સરખો દાટી દેવાનો છે જેથી કરીને ઉગી જાય અને ફૂટી ન જાય. ને આગળ કોરો દાટ્યો હોય તો એ ફટાકડો થઈ જાય છે. આવી રીતે તમે કપાસિયા સોંપી શકો છો. જો આ છે આપણી મિની હેશેરી કાશેરી ચેરી. તો મિત્રો ગબચ્ચા જોબ પર તમારે આવું તો આવી શકો છો. જો આપણે ગબચ્ચાની ઉગી ગઈ. કેટલા દાડી દેવાની? 500 રૂપિયા. હાલો 500 રૂપિયામાં દાડીએ કોઈને આવું હોય તો કેજો, બુકિંગ ચાલુ છે. ના ના, જો કપાસ આવી રીતે હોવાના. મિત્રો તો આપણે વાડીની પાસે છે મસ્તનો સ્વિમિંગ પુલ. તો જઈએ જોવા ભરેલો છે કે ખાલી ખબર નથી. જો કે અત્યારે ખાલી વિડીયો છે. ઓહો, આ તો ખાલી છે. હવે એમાં ભરે થઈ જાય. તો ખાલી છે મિત્રોને કરતો આપણે અહીંયા બધા નાતા હોય ઉનાળામાં ભરેલો હોય, અત્યારે ન હોય, ખાલી હોય અત્યારે આવી કઈ પડી છે. અહીંયા છે સ્વિમિંગ પુલ, ઉનાળામાં નાહવાનું જ છે અહીંયા મફત. કચરા પેટી જજો લાઈફ કરો. તો પોલીસની ગાડી જજો લાઈશ ભરવા. હા, મેં લાઈશ મળેલી છે કવામાંથી. અહીં જો અત્યારે ફાયર બ્રિગેડ આવ્યું છે. જો પોલીસની ગાડી છે, 2 પોલીસની ગાડી, એક એમ્બ્યુલન્સ, એક કચરા પેટી. ફાયર બ્રિગેડ અત્યારે શું કરવા આવ્યું? મેં કે મિત્રો આપણે કપાસ ચોપાઈ જશે. અમે જોવા જવું છે, લાશ મળી છે. હા, અમે
જો ગાડી ઊભી કવામાં અમે અહીંયા આવ્યા છીએ ઘરે ને આપણે રસ્તો વ્લોગ અહીંયા પૂરો કરી તો બાય બાય.